बाबूजी महोदय, नित्य लीलास्थ परम पूज्य गोस्वामी श्री चंद्रगोपालजी महाराज श्री વડોદરાવાળાના વહુજી છે. બીએસસીના અંતિમ વર્ષમાં આધુનિક વિજ્ઞાન કરતાં આધ્યાત્મિક વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોય મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરાથી વેદાંત શાસ્ત્રમાં એમએની ડિગ્રી પ્રાપ્ત કરી. એમએમાં શાંકર વેદાંતમાં સુવર્ણ પદક તથા વલ્લભ વેદાંતમાં ટોડરમલ પ્રાઇઝ બંને પ્રાપ્ત કર્યા. આ ઉપરાંત 5 વર્ષ સુધી દિગવંત પ્રોફેસર ડૉક્ટર અરુણોદય જતીન જાનીના માર્ગદર્શનમાં શ્રી વલ્લભાચાર્યજીના દર્શન અનુસાર તૈતરીય ઉપનિષદ એક અધ્યયન વિષય પર ઘણું બધું સંશોધન કાર્ય કર્યું. તેમજ અધ્યયનનો સારક્ષેપ સિમ્ફોનીસ પણ સ્વીકૃતિ માટે મોકલી આપ્યો, પણ અસ્વસ્થ તથા ઇતર અનિવાર્ય સંજોગો વસાત મહાદિવંત સ્વીકૃતિ કરી શકાયું નહીં. પીએચડીના સમય દરમિયાન ઉત્તમ સંશોધન કાર્યના કારણે યુનિવર્સિટી તથા યુજીસી બંનેની છાત્રવૃત્તિ આપશ્રીને પ્રદાન કરવામાં આવી હતી. અધ્યયન ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ તેઓશ્રીની વિવિધ પ્રકારની પ્રતિભા જોઈ શકાય છે. જેમ કે વક્તૃત્વ કલામાં શારદાપીઠ દ્વારિકા તરફથી સુવર્ણ પદક મેળવ્યું. બન્યન સિટી જેસીસ દ્વારા ઈસવીસન 1985ના વર્ષમાં વડોદરાના 10 પ્રતિભાશાળી વ્યક્તિઓ પૈકી ધાર્મિક ક્ષેત્રનો એવોર્ડ આપશ્રીને અર્પણ કરાયો હતો. છેલ્લા 48 વર્ષથી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં તથા તે અંગેના વ્યાખ્યાનોમાં આપશ્રી સતત વ્યસ્ત રહો છો તથા વડોદરા, અમદાવાદ, રાજકોટ, સિહોર, મહુવા, ભાવનગર, જૂનાગઢ, જયપુર, હૈદરાબાદ, બેંગ્લોર, જબલપુર, મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેન્નાઈ વગેરે શહેરોમાં આપશ્રીના વ્યાખ્યાનો યોજાઈ ચૂક્યા છે. ઉપરાંત નિત્ય લીલાસ્થ પૂજ્ય ગોસ્વામી શ્રી નિકુંજલતા બેટીજી સાથે રહીને વિદેશમાં પ્રવાસોમાં ઈસ્ટ આફ્રિકા, દુબઈ, બહેરીન, યુકે, કેનેડા, વેનકુવર, સિંગાપુર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના પ્રવાસમાં આપશ્રીએ આપેલા વક્તવ્યો ત્યાંના જન સમુદાયમાં ખૂબ જ સરાહનીય રહ્યા હતા. વર્તમાનમાં પણ બધી જ પ્રવૃત્તિઓ યથાવત ગતિશીલ છે. ઈસવીસન 2004માં ભારતની બહાર ઈસ્ટ આફ્રિકાના પ્રવાસ દરમિયાન નૈરોબી, કિસુમુ, નકુરુ, મોમ્બાસા વગેરે શહેરોમાં વિવિધ સંસ્થાઓમાં વ્યાખ્યાનો યોજાયા હતા, જે લોકોમાં ખૂબ જ રસપ્રદ અને પ્રશંસાને પાત્ર રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગ્રંથ પ્રકાશન મંડળ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માસિક શ્રી વલ્ભાચાર્યનું લગાતાર 8 વર્ષ સંપાદન કાર્ય સફળ રીતે સંભાળ્યું હતું. આપશ્રીના સુમધુર કંઠે ગવાયેલા ઓડિયો સીડી વહી રસના જો હરિગુણ ગાય, જે વડોદરાના મહારાજા શ્રી રણજીતજી ગાયકવાડ સાથે ગાયેલી છે, તથા બીજી શ્રી શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ, ગોપી ગીત વગેરે 4 ગીતોની સીડી શ્રી કૃષ્ણ પ્રેમ દીવાની, ગોપીઓ કે વિરહ ગીત હવે યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા બી આપણને પ્રાપ્ત છે. આ બંને દેશ વિદેશમાં સર્વત્ર ખૂબ જ લોકપ્રિય રૂપે પ્રસિદ્ધ પામી છે. તેવી જ રીતે આપશ્રી દ્વારા હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ભાષામાં લખાયેલ 10 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે તથા માસિકો અને સ્મરણિકાઓ વગેરેમાં અનેક લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. પૂજ્ય શ્રી વ્રજલતા બહુજીએ લખાયેલા અનેક પ્રકાશિત પુસ્તકો છે. જીવનનો સર્વશ્રેષ્ઠ પ્રકાર જે ગુજરાતીમાં છે. જગતગુરુ શ્રી વલ્ભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર, ઉપદેશ સાર અને એ ગ્રંથો પણ ગુજરાતીમાં છે. વિવેક ધૈર્ય ગ્રંથ અંતર્ગત ધૈર્ય ગુજરાતીમાં, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ એ પણ ગુજરાતીમાં, જીવન કા સર્વશ્રેષ્ઠ પ્રકાર હિન્દીમાં, तस्मै श्री गुरुवे नमः हिंदी में, जगत गुरु श्रीमद वल्लभाचार्य जी की दृष्टि में 10म स्कंद विस्तार हिंदी में, द वे ऑफ द एक्सलेंस द लाइफ ये अंग्रेजी में, द इंडिविजुअल सोल्स इन द तैतरीय उपनिषद अंग्रेजी में, श्री वल्लभाचार्य जी हिज लाइफ एंड वर्क्स एंड हिज मैसेज फॉर मैनकाइंड अंग्रेजी में, पूज्यपाद श्री चंद्रगोपाल जी महाराज श्री नित्य लीला प्रवेश पाठ આપશ્રીના ગ્રહ સંબંધી તથા વ્યવહારિક જવાબદારીનું વહન કુશળતાથી કરી રહ્યા છો. તદુપરાંત જિજ્ઞાસુ વૈષ્ણવને
સ્વમાર્ગીય ગ્રંથોનું અધ્યયન કરાવીને સેવા સંબંધી માર્ગદર્શન આપી રહ્યા છે. તેમજ પુષ્ટિમાર્ગીય વિવિધ વિષયો પર તલસ્પર્શી જ્ઞાન પ્રવચનો દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જાણકારી આપી રહ્યા છે. નિયમિત ક્લાસીસ દ્વારા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર તથા પૂજ્યપાલ શ્રી નિત્યલીલા શ્રી ગોપાલજી મહારાજશ્રીના આદર્શ અનુસાર જીવન યાયન કરી રહ્યા છો. ખરેખર ખૂબ જ તાળીઓના ગડગડાટથી આપણે કેટલું બધું કાર્ય કરી રહ્યા છે અને કરે છે. કેટલા પુસ્તકો એમણે લખ્યા છે. ખૂબ તાળીઓ થવી જોઈએ.